હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે બનાવીશું આપણે માયો પાઉં, જે સુરતમાં ટાઈમ પાસના નામથી ખૂબ જ ફેમસ છે। તો આજે આપણે 3 ફ્લેવરમાં અલગ અલગ માયો પાઉં બનાવીશું। તો તેના માટે મેં અહીં 6 નંગ જે આપણે દાબેલીમાં યુઝ કરીએ છીએ તે પાઉં લઈ લીધા છે। હવે આપણે પહેલા વેજીટેબલ વાળું માયો પાઉં બનાવીશું। તો તેના માટે મેં અહીં એક ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે, તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં નાખીશું। એક અડધું ઝીણું સમારેલું કેપ્સિકમ લીધું છે, થોડીક મકાઈના દાણા લીધા છે જે મેં પહેલેથી બાફીને રાખેલા છે, થોડીક કોબીજ કાપીને લીધેલી છે। આ બધું મેં પહેલેથી ઝીણું સમારીને રાખેલું છે। તેમાં આપણે હવે 100 ગ્રામ જેટલું માયોનીઝ નાખીશું। તેમાં આપણે નાખીશું અડધી ચમચી પીઝા પાસ્તા સોસ, તેમાં નાખીશું આપણે અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી પીઝા સિઝનિંગ, અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી ઓરેગાનો। આ મસાલામાં આપણે ચાટ મસાલો નાખ્યો છે એટલે મીઠું નાખવાની જરૂર નહીં પડે, કેમ કે માયોનીઝમાં તેમાં બધામાં મીઠું હોય જ છે। હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આ પાઉં બનાવવા માટે માયોનીઝનું પ્રમાણ વધુ રાખવાનું હોય છે, કેમ કે આ બધું આપણું વેજીટેબલ હોય એ માયોનીઝથી સારી રીતે કોટ થઈ જવું જોઈએ। માયો પાઉં માટેનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે। આપણે જે 6 પાઉં લીધા હતા તેમાંથી આપણે 2 પાઉંને આપણે વેજીટેબલ વાળા માયો પાઉં બનાવીશું। તો આમાંથી 6 પાઉંમાંથી આપણે 2 પાઉં લઈ લઈશું। હવે આપણે આ પાઉંને કટ કરી લઈશું। તો આ પાઉંને આપણે એવી રીતે કાપવાના કે આ 3 સાઈડ કપાઈ જવી જોઈએ અને એક સાઈડથી પાઉં જોઈન્ટ રહેવું જોઈએ, એવી રીતે આપણે પાઉંને કાપી લઈશું। તો પાઉં ઉપર પહેલા આપણે બટર લગાવી લઈશું। આપણે પાઉંના 4 ટુકડા પર માયોનીઝ લગાવી દઈશું। હવે આ માયોનીઝને આપણે સારી રીતે ફેલાવી લઈશું। માયોનીઝ આપણે થોડું વધારે પ્રમાણમાં આમાં લગાવવાનું, કેમ કે આમાં જે મેઇન ટેસ્ટ હોય એ માયોનીઝનો જ હોય। અને જો તમને ચીઝ પસંદ હોય તો આ માયોનીઝમાં તમે ચીઝ સ્પ્રેડ પણ મિક્સ કરીને લગાવી શકો। હવે તેના પર આપણે પહેલા થોડો મસાલો છાંટી દઈશું। તેના પર હવે જે આપણે સ્ટફિંગ બનાવીને રેડી રાખ્યું છે તે મૂકી દઈશું। સ્ટફિંગ આપણે 2 પાઉં પર જ મૂકીશું, ઉપર નીચેના જે 2 પડ છે તેના પર જ મૂકીશું। હવે આના પર આપણે થોડું ચીઝ ખમણી લઈશું। જેટલા પ્રમાણમાં નાખવું એટલું નાખી શકો। હવે આ પાઉંને આપણે ઉપરથી બંધ કરી દઈશું। આ આપણા વેજ માયો પાઉં બની ગયા છે। હવે આપણે આની સાથે જ આપણે બીજા 2 જે ફ્લેવર બનાવવાના છે તે માયો પાઉં બનાવી લઈએ। હવે આપણે જે બીજા માયો પાઉં બનાવીશું તે સોલિડ મસ્તીવાળા માયો પાઉં બનાવીશું। આ પાઉંને પણ આપણે જે પેલી રીતે કટ કર્યા હતા એવી જ રીતે આપણે કટ કરી લઈશું। બધા જ પાઉં પર ફરીથી આપણે માયોનીઝ લગાવી દઈશું। હવે આ પાઉં ઉપર આપણે થોડોક ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો છાંટી દઈશું। હવે જે આપણા કુરકુરે છે તેને આની ઉપર આપણે મૂકી દઈશું। પાઉં ઉપર સોલિડ મસ્તી કુરકુરે મૂકી દીધા છે। હવે તેના પર આપણે ચીઝ ખમણી લઈશું। હવે આ પાઉંને આપણે બંધ કરી દઈશું। હવે આવી જ રીતે આપણે ત્રીજા પાઉંને માયો પાઉં બનાવી લઈશું। હવે આપણે ત્રીજા ફ્લેવર વાળા માયો પાઉં બનાવીશું। આગળનામાં જે આપણે પાઉં કટિંગની પ્રોસેસ કરી એવી આમાં સેમ પ્રોસેસ કરીશું। પાઉં પર આપણે પહેલા બટર લગાવી લઈશું। ત્રીજા ફ્લેવરના માયો પાઉં બનાવીશું, તેમાં આપણે તંદૂરી માયોનીઝનો ઉપયોગ કરીશું।
સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. તેના માટે મેં અહીં ક્રીમ ઓનિયન વેફર લીધી છે, તેને આ રીતે મેં ભૂકો કરી લીધી છે. હવે આ પાઉં ઉપર તેને મૂકી દઈશું. હવે તેના પર આપણે થોડીક આલુ સેવ નાખી દઈશું. હવે તેના પર થોડો મસાલો નાખી દઈશું. હવે આના પર થોડું ચીઝ ખમણી લઈશું. જો તમે માયો પાઉંમાં ચીઝ ન નાખવા માંગતા હોય તો ચીઝ વગરના પણ માયો પાઉં બનાવી શકો, અને ચીઝ વગરના માયો પાઉં પણ ખૂબ ટેસ્ટી જ લાગે છે. હવે આ પાઉંને આપણે આ રીતે બંધ કરી દઈશું. હવે આ રીતે આપણે ત્રણેય ફ્લેવરવાળા પાઉંમાં આપણે બટર લગાવી દઈશું. હવે આપણા બધા જ પાઉં ઉપર આપણે બટર લગાવીને રેડી કરી દીધા છે. તો હવે તેના પર આપણે થોડુંક પીઝા સિઝનિંગ નાખી દઈશું, અને આને આપણે ગરમ કરવા માટે માઇક્રોવેવમાં 30 સેકન્ડ માટે મૂકી દઈશું. આપણા બધા જ પાઉં 30 સેકન્ડ માટે માઇક્રોવેવ થઈ ગયા છે, અને તે રેડી થઈ ગયા છે, અને તેને આપણે ગાર્નિશિંગ પણ કરી લીધા છે. આપણા ત્રણેય ફ્લેવરના માયો પાઉં બનીને રેડી થઈ ગયા છે. જો તમને અમારા આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.